ખોટા લોકો આવે, ખોટા ગેરમાર્ગે દોરે. હું ઘણીવાર કહું છું કે પાણીનો પરપોટો હોય ને એ થોડી ક્ષણ જ હોય, એ ફૂટી જ જવાનો હોય, પણ આપણે કઈ ગેરમાર્ગે ન દોરાય જાય એની પણ આપણે કાળજી લેવી પડશે. કાલે ધારીની ઘટના પણ આપણા ધ્યાન ઉપર આવી. ધારીની અંદર અન્ય પાર્ટીના લોકો ત્યાં આવ્યા હતા કે અમારા વિસાવદરમાં આમ થાય છે. ધારીવાળા ખરીદી કરવા વાળા ત્યાં વિસાવદર ગયા તો ત્યાં જોઈ ખબર પડી કે ખોટી વાતો, ખોટી અફવાઓ જ હતી. આવા ગેરમાર્ગે દોરવાના પણ પ્રયત્નો થશે, પણ એમાં કે આપણે ના દોરવા જોઈએ એની પણ આપણે કાળજી લેવી પડશે. બધા જ ગામના આગેવાનો, મુખ્ય આગેવાનો અહીં હાજર છે, મુખ્ય લોકો અહીં હાજર છે, ત્યારે બધાને મારી એ વિનંતી છે કે સાચી વસ્તુ આપણે માર્કેટમાં મૂકવું જોઈએ. જે રીતે સરકાર કામ કરી છે, સરકારની વસ્તુની આપણે લોકોને જાણ કરવી જોઈએ. માત્ર સોશિયલ મીડિયાના ભ્રામક પ્રચારથી આપણે આપણી વાત ના મૂકે એવું ના હોય. આપણે પણ આપણો વિચાર લોકો સામે મૂકવો જોઈએ. વિકાસના કામ માટે બધા સરપંચો અહીં બેઠા છે. જે રીતે અમરેલી વિધાનસભાની અંદર ના ભૂતોના ભવિષ્ય એ પ્રકારના વિકાસના કાર્યો સરકાર દ્વારા થઈ રહ્યા છે. થાય છે કે નથી થતા? તો સ્વીકારીને આપણે લોકોને કહેવું પડે. એરજણ ચૂકનો હમણાં દાખલો આપ્યો. તોરીમાં યોગેશભાઈ બેઠા છે, હમણાં 2 કરોડ રૂપિયાના કામો તોરીની અંદર અત્યારે ચાલુ થઈ રહ્યા છે. બધા જ ગામોની અંદર આ વિકાસના કાર્યો થતા હોય છે. મિત્રો, અત્યારે અમે નાની કુકામાં આવ્યા, 3 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને નાની કુકામાં આવ્યા. એવી જ પ્રકારે દરેક વિસ્તારની અલગ અલગ વ્યવસ્થા સરકાર દ્વારા ખાસ કરીને જે વિકાસ થતા હોય એ વિકાસના કાર્યોની અમે ઝાંખી તમારી સામે મૂકતા હોય છે. પણ આપણે સૌ સાથે મળી, ખાસ કરીને રાજ્ય સરકાર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ આપણે અભિનંદન આપવા પડે કે જે રીતે આ દેશ માટે કામ કરી રહ્યા છે. અને ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત સરકાર જે રીતે ખેડૂતો માટે મોટું મન રાખી કાયમી માટે કામ કરતી આવી છે, પણ અમુક લોકો ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરતા હોય છે. તો ખેડૂત તરીકે તમારે મારે બધા એમને જવાબ પણ આપવો પડે. અને જે પણ કઈ મુસીબત દેખાય તમે કઈ ચિંતા નહીં કરતા. ઘણી વાર આપણે કેવી મંત્રી થઈ ગયા, ક્યાં ઓલું કરવું, કાલે તમારા માટે કૌશિક હતું, આજે કૌશિક હતું, ચિંતા હોય. આ સરકાર કાયદો વ્યવસ્થા માટે જે રીતે વિકાસ માટે કટિબદ્ધ છે, એના માટે સુરક્ષા માટે પણ એટલી જ કટિબદ્ધ છે. સુરક્ષામાં પણ કોઈને કઈ મુસીબત દેખાતું તો ગમે ત્યારે મારો પણ કોન્ટેક્ટ કરી શકો. કોઈ કઈ મૂંઝવણ રાખતા નહીં. સૌ સાથે મળી આગામી દિવસોની અંદર સારું વિસ્તારનું ભલું થાય એ પ્રકારે સૌ કામે લાગીએ.